નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી મોટકા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચય આવું જોતા હતા. હવે એમાં આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલા ગણીશું. તમને અગાઉ જે દાખલા શીખવાડ્યા હતા તો એમાં પહેલો દાખલો એવું કહે છે, નીચેની શરતો અનુસાર 1 2 3 4 અને 5 અંકોનો ઉપયોગ કરી ત્રણ અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? પહેલી શરત કેવી કે છે, અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે. બીજી શરત એવી કે છે, અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા 3 અંકની સંખ્યા બનાવી છે. એકમ, દશક અને શતક. આપણે પહેલી શરત નું પાલન કરીને દાખલા ગણીએ છીએ. તો પહેલી શરત છે, અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે. અંકોનું આપણે પુનરાવર્તન કરી શકીએ છીએ. હવે મિત્રો, આપણે આ 3 અંકની સંખ્યા બનાવી છે, એકમ, દશક અને શતક. આપણી પાસે 1 2 3 4 અને 5 એમ કુલ 5 અંકો આપેલ છે. કુલ કેટલા અંકો આપ્યા છે? 5. 1 2 3 4 અને 5 અંકો આપ્યા છે. સૌપ્રથમ આપણે એકમના સ્થાન માટે 5 અંકોની 5 રીતે પસંદગી કરી શકાય. આ 5 રીતે પસંદ થઈ શકશે. ગમે તે પહેલું લો, બીજું લો, ત્રીજું લો, ચોથું લો, પાંચમું ગમે તે મૂકી શકાય. એટલે એકમના અંકની 5 રીતે પસંદગી કરી શકાય. અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ છે. અનુમતિ હોવાથી દશકના સ્થાન માટે 5 અંકોની
પાંચ રીતે પસંદગી કરી શકાય. આપણે જે વપરાઈ ગયેલો અંક હોય એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે પાંચ અંકોની પાંચ રીતે પસંદગી કરી શકાય. દશકના સ્થાન માટે અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ હોવાથી શતકના સ્થાન માટે પણ પાંચ અંકોની પાંચ રીતે પસંદગી કરી શકાય. આની પાંચ રીતે કરી શકાય, આની પણ પાંચ રીતે કરી શકાય. તો આપણે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ ત્રણ અંકોની સંખ્યાઓ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 25 25 125 સંખ્યા બની. આ પુનરાવર્તન ની છૂટ છે. પુનરાવર્તનની આપણને છૂટ આપી છે. હવે બીજો જે આ દાખલો કરવાનો છે જેમાં આપણને પુનરાવર્તનની છૂટ આપેલી નથી. જોઈએ જો મિત્રો પુનરાવર્તન કરવાની અનુમતિ નથી એનું ધ્યાન રાખવાનું છે. આપણે ત્રણ અંકની સંખ્યા જ બનાવી છે. આ એકમનો અંક છે, આ દશકનો અંક છે અને શતકનો અંક છે. આપણી પાસે 1 2 3 4 અને 5 એમ કુલ 5 અંક આપેલા છે. કુલ 5 અંક આપેલ છે. ખાસ નોંધ રાખવાની, અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ નથી. હવે અનુમતિ ન હોય તો જે અંક એકવાર વપરાઈ ગયો હોય એને બીજી વાર આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. સૌપ્રથમ એકમના સ્થાન માટે આપેલ 5 અંકોમાંથી 5 રીતે પસંદગી કરી શકાય. એટલે એકમના સ્થાનની તમે 5 રીતે પસંદગી કરી શકો. એક અંક વપરાઈ ગયો, હવે તમારી પાસે 4 અંક રહ્યા, તો દશકના સ્થાન માટે બાકી રહેલ 4 અંકોમાંથી 4 રીતે પસંદગી કરી શકાય.
ખ્યાલ આવી ગયો? જ્યારે અનુમતિ હતી તો આપણે એક પસંદ કરી લીધો, છતાં એનો ફરીવાર ઉપયોગ કરી શકતા હતા, એટલે આપણે 5 માંથી 5 રીતે પસંદ કરી શકતા હતા. આમાં એક વપરાઈ ગયો એટલે આપણે શું કહેતા, બાકી રહ્યા 4, 4 માંથી 4 રીતે એને પસંદ કરી શકાય. હવે શતકના સ્થાન માટે બાકી રહેલ 3 અંકોમાંથી 3 રીતે પસંદગી કરી શકાય. એટલે કે ગણતરીના સિદ્ધાંત અનુસાર 3 અંકોની સંખ્યા બરાબર 5 ગુણ્યા 4 ગુણ્યા 3 20 ગુણ્યા 3 20 કરીને 60. 60 સંખ્યા બનાવી શકાય. અચ્છા, આ 3 તો બંનેમાં ડિફરન્સ છે. પહેલો દાખલો હતો એમાં આપણે એવું કીધું હતું કે અંકોનું પુનરાવર્તન કરવાની આપણને છૂટ આપી હતી. આમાં પુનરાવર્તન કરવાની છૂટ નથી. એટલે પહેલો અંક જે પસંદ કરીએ, આપણી પાસે કુલ 5 અંકો છે. 1 2 3 4 અને 5 એમ કુલ 5 અંકો છે. 5 અંકોમાં અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. આ પહેલી સૂચના છે આપણી પાસે. એ સૂચનાનું આપણે પૂરેપૂરું પાલન કરવું છે. તો સૌપ્રથમ આપણે એકમનો અંક પસંદ કરીશું. એકમના અંક માટે 5 અંકોમાંથી 5 રીતે એની પસંદગી કરી શકાય. એટલે આ 5. 5 માંથી એક અંક વપરાઈ ગયો એકમના અંક માટે, એટલે દશકના અંક માટે બાકી રહ્યા આપણી પાસે 4. તો બાકી રહેલ 4 અંકોની 4 રીતે આપણે પસંદગી કરી શકાય. 2 અંક આપણી પાસે વપરાઈ ગયા. હવે શતકના સ્થાન માટે બાકી રહેલા 3, એ 3 અંકોમાંથી 3 રીતે પસંદગી કરી શકાય. એટલે કે ગણતરીના સિદ્ધાંત અનુસાર 3 અંકોની સંખ્યા જે પુનરાવર્તન નહીં કરી એવી 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એટલે 5 20 20 કરીને 60 સંખ્યા બને. 60 રીતે આપણે બનાવી શકીએ. આગળ જઈએ. એક્ઝામ્પલ નંબર 2. આમાં તમને એવું કહે છે કે જો અંકોનું પુનરાવર્તન કરી એક 2 3 4 5 6 અંકો છે વડે 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને? ચાલો
જો મિત્રો 3 અંકની સંખ્યા બનાવવાની છે આપણી પાસે, એકમ, દશક અને શતક. સૌ પ્રથમ આપણને આપેલ અંકો 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6, એમ કુલ 6 અંક આપ્યા છે. હવે 6 અંક આપણને જે આપ્યા છે એ 6 અંકમાંથી તમારે યુગ્મ સંખ્યાઓ બનાવવાની છે, એટલે બેકી. તો યુગ્મ સંખ્યા બનાવવા માટે તમે જે એકમના અંક તરીકે 2 હોવો જોઈએ, કાં તો 4 હોવો જોઈએ અથવા તો 6 હોવો જોઈએ. સમજણ પડી? અહીં અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ છે. તમે પુનરાવર્તન કરી શકો છો. ત્રણ અંકની યુગ્મ સંખ્યા બનાવવાની હોવાથી આપેલ અંકોમાંથી એકમના અંક તરીકે 2, 4 અથવા તો 6 એમ કુલ 3 અંક, 3 અંકોની પસંદગી 3 રીતે કરી શકાય. કેવી રીતે 3 રીતે? ક્યાં તો એકમના અંક તરીકે 2 લ્યો, એક રીત થઈ ગઈ. બીજી રીત ક્યાં તો 4 લ્યો, ત્રીજી રીત ક્યાં તો 6 લ્યો. તો આપેલ અંકોમાંથી એકમના અંક તરીકે 2, 4 અથવા 6 એમ કુલ 3 અંકોની પસંદગી 3 રીતે કરી શકાય. એટલે આ 3 રીતે થાય. હવે બરાબર જોજો, પુનરાવર્તન કરવાની છૂટ છે. તમને અંકો આપ્યા છે કુલ 6. તો દશકના અંક માટે આપેલા 6 અંકોની 6 રીતે પસંદગી થઈ શકે. શા માટે? એક અંક વપરાઈ ગયો હોય તોય તમે બગડો વપરાઈ ગયો, માનો કે અહીંયા, તોય તમે બગડાનો ઉપયોગ કરી શકો, કારણ કે પુનરાવર્તન કરવાની છૂટ છે. માનો કે ચોકડો વપરાઈ ગયો તોય તમે ચોકડાનો ઉપયોગ કરી શકો. એટલે 6 અંકોની 6 રીતે પસંદગી થઈ શકે. એટલે આ 6. અને શતકના અંક માટે આપેલ 6 અંકોની 6 રીતે પસંદગી થઈ શકે. ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ ત્રણ અંકની યુગ્મ સંખ્યાઓ બરાબર 3 × 6 × 6
3 ગુણ્યા 36 36 6 108 ફરીવાર કીધું મિત્રો કે આપણને પુનરાવર્તન કરવાની છૂટ આપી છે તમને 1 થી 6 અંક આપ્યા છે કુલ અંકોની સંખ્યા 6 છે 3 અંકની યુગ્મ સંખ્યા બનાવી છે શરત મિત્રો એટલી જ તમારે ધ્યાન રાખવાનું કે યુગ્મ સંખ્યા જ્યારે બનાવવાની થાય ત્યારે એકમના અંક તરીકે યુગ્મ સંખ્યા જ હોવી જોઈએ એટલે કે 2 હોય 4 હોય યા 6 તો 2 4 અને 6 કુલ 3 અંકમાંથી આપણે પસંદ કરવાની તો 3 અંકમાંથી તમે 3 રીતે પસંદગી કરી શકાય તો એ 3 રીતે પસંદ થઈ ગયા હવે ફરી પાછું યાદ રાખો પુનરાવર્તન કરવાની છૂટ છે એટલે દશકનો અંકમાં તમારી પાસે જેટલા અંકો છે એ અંકોનો ઉપયોગ તમે કરી શકો અને જેટલા અંકો છે એટલી રીતે તમે એનો ઉપયોગ કરી શકો માનો કે 6 અંકો બાકી રહ્યા તો 6 રીતે એનું પસંદગી તમે ઉતારી શકો એટલે 6 રીતે પસંદ થઈ શકે હવે રહ્યો અહીં શતકનો અંક તો શતકના અંક માટે પણ 6 અંકો કારણ કે પુનરાવર્તન કરવાની છૂટ આપી છે એટલે 6 અંકોની 6 રીતે પસંદગી થઈ શકે તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ 3 અંકની યુગ્મ સંખ્યાઓ 3 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે ટોટલ 108 સંખ્યાઓ બની શકે રેડી ચાલો આગળ દાખલા નંબર 3 પુનરાવર્તન સિવાય એટલે પુનરાવર્તન કરવાની છૂટ આપેલ નથી અંગ્રેજી મૂળાક્ષરો પ્રથમ 10 અક્ષરો ના ઉપયોગથી ચાર અક્ષરો વાળા કેટલા સંકેત બનાવી શકાય જો મિત્રો આપણે આ પ્રથમ સ્થાન આ બીજું સ્થાન ત્રીજું સ્થાન અને ચોથું સ્થાન અંગ્રેજી મૂળાક્ષરો A B C D M 10 લેવાના છે માનો કે પહેલા સ્થાને તમે A મૂક્યો બીજા સ્થાને B મૂક્યો C મૂક્યો પણ તમારે આમાં શરત એક છે એક મૂક્યો પછી એનું પુનરાવર્તન કરવાનું થતું નથી એટલે આવી વાત છે ચાર શબ્દનો ચાર અક્ષરોનો એક શબ્દ બનાવવાનો છે એને આપણે સંકેત કીધો એનો મીનિંગ હોય ના હોય એ કઈ નહીં વિચારવાનું આપણે એવો સંકેત બનાવવાનો છે તો આપણી પાસે અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરો
ઉપયોગ કરવાનો છે. નામ તેમજ ખાસ ધ્યાન રાખજો પુનરાવર્તન કરવાની છૂટ નથી. બરાબર ધ્યાન રાખો, પુનરાવર્તન કરવાની આપણને છૂટ આપી નથી. તો આપણે શું કહીશું? પ્રથમ સ્થાન માટે અંગ્રેજી મૂળાક્ષરો ના 10 અક્ષરો 10 રીતે તમે 10 અક્ષરોનો 10 રીતે શું કરી શકો? ઉપયોગ કરી શકો. 10 રીતે પસંદગી, સારા શબ્દોમાં કહીએ તો પસંદગી કરી શકો છો. એટલે 10 પસંદ થઈ ગયા. આ 10 બીજા સ્થાન માટે અંગ્રેજી મૂળાક્ષરોના બાકી રહે 9 અક્ષરોમાંથી 9 અક્ષરોનો 9 રીતે પસંદગી કરી શકાય. ત્રીજા સ્થાન માટે અંગ્રેજી મૂળાક્ષરના બાકી રહે 8 અક્ષરોનો 8 રીતે પસંદગી કરી શકો છો. ચોથા સ્થાન માટે અંગ્રેજી મૂળાક્ષરોના બાકી રહે 7 અક્ષરો નો 7 રીતે પસંદગી કરી શકો છો. હવે તમને એમ કહે છે તેથી ગણતરીના સિદ્ધાંત મુજબ ચાર અક્ષરો વાળા બનતા સંકેતો બરાબર 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 10 ગુણ્યા 9 એટલે 90 8 × 56 આ તો શૂન્ય છે જ 90 છે કે 54 નો ચોગડો 5 9 × 45 45 50 4
આટલી સંખ્યાઓ બને. ફરીવાર મિત્રો જોજો, તમારી પાસે પેલી શરત એ પુનરાવર્તન કરવાની છૂટ નથી. આ પહેલા ધ્યાનમાં રાખો. હવે જ્યારે પુનરાવર્તન કરવાની છૂટ ન હોય અને અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોનો ઉપયોગ કરી 4 અક્ષરો વાળા કેટલાક સંકેતો આપણે બનાવવા છે, તો તમે સૌથી પહેલા 4 અક્ષરો કેવી રીતે બને એ આપણે ડ્રો કરી લીધું. તો એમાં આપણે પ્રથમ સ્થાન કીધું, બીજું સ્થાન કીધું, ત્રીજું સ્થાન કીધું અને ચોથું સ્થાન કીધું. તો આપણી પાસે અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોનો ઉપયોગ કરવાનો છે, તેમજ પુનરાવર્તન કરવાની છૂટ નથી. આ ધ્યાનમાં રાખવાનું. હવે આગળ આવેલા તો પ્રથમ સ્થાન માટે અંગ્રેજી મૂળાક્ષરોના આ જે 10 અક્ષરો આપ્યા હતા એ 10 અક્ષરોનો આપણે 10 રીતે પસંદગી કરી શકીએ. એટલે પહેલો અક્ષર આપણે 10 રીતે પસંદ કરી શકીએ. 10 એ 10 તમને A B C D જે આપ્યા છે 10 એ 10 એનો તમે વારાફરતી ગમે તે રીતે ઉપયોગ કરી શકો. હવે જેનો ઉપયોગ કર્યો છે એનું પુનરાવર્તન કરવાનું નથી. એટલે 10 અક્ષરમાંથી એક અક્ષર આપણી પાસેથી જતો રહ્યો છે, આપણે એનો યુઝ કરી લીધો છે. એટલે હવે બીજા સ્થાન માટે જે અંગ્રેજી મૂળાક્ષરોના 10 અંકો હતા એમાંના બાકી રહ્યા 9. તો એ 9 અક્ષરોમાંથી 9 રીતે આપણે પસંદગી કરી શકીએ. એટલે બીજું સ્થાન માટે આપણે 9 રીતે પસંદ કરી શકીએ. હવે તમારી પાસે 10 અક્ષરો હતા, માંથી 2 અક્ષરો તમે યુઝ કરી લીધા છે. એટલે ત્રીજા સ્થાન માટે અંગ્રેજી મૂળાક્ષરમાંથી 10 માંથી 2 જતા રહે એટલે 8 મૂળાક્ષરો વધ્યા. એ 8 અક્ષરોનો તમારે 8 રીતે પસંદગી કરી શકાય. અને ચોથા સ્થાન માટે અંગ્રેજી મૂળાક્ષરોના બાકી રહ્યા 7 અક્ષરો, એ 7 અક્ષરોનો તમે 7 રીતે પસંદ કરી શકો. એટલે એને આપણે 7 કીધું. ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ આપણે 10 × 9 × 8 × 7 આપણા બધાનો ગુણાકાર કરીએ તો આપણને 50 40 5040 આટલા સંકેતો બનાવી શકીએ આપણે. આ 10 અક્ષરોમાંથી આટલા સંકેતો આપણે બની શકીએ. મિત્રો તમને આ દાખલો ડેમો છે, બે ત્રણ વાર ગણજો. ધ્યાન પણ તમને જે શરત કીધી હોય એનું ખાસ કાળજી રાખજો કે પુનરાવર્તન કરવાનું છે કે પુનરાવર્તન કરવાનું નથી. આ જો તમે ધ્યાન રાખો તો તમને બિલકુલ અઘરું નહીં પડે. એના પછીનો દાખલો દાખલા નંબર 4. 0 થી 9 અંકનો ઉપયોગ કરીને 5 અંકો વાળા કેટલા ટેલિફોન નંબર બનાવી શકાય. દરેક નંબરની શરૂઆત સિક્સ 7 થી થાય છે. તથા અંકોનું પુનરાવર્તન થતું નથી. આ ધ્યાન રાખવાનું. 2-3 વસ્તુ એની અંદર ધ્યાન રાખવાની છે. તમારે 5 અંકનો ટેલિફોન નંબર બનાવવો છે. પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને પાંચમો. પ્રથમ અંક, બીજું, ત્રીજો, ચોથો અને પાંચમો.
આ આપણી પાસે 0 1 2 3 4 5 6 7 8 9 એમ કુલ 10 અંકો છે. આપણને કુલ 10 અંકો આપ્યા છે. તમે 0 નો ઉપયોગ કરી શકો. 1 2 3 4 5 6 9 ગમે તે, પણ શરત એક એવી રાખી છે, દરેક નંબરની શરૂઆત એટલે તમારી પાસે આ આંકડો ફિક્સ છે, આ 6 અને 7. અહીં દરેક નંબરની શરૂઆત થી કરી થાય છે, એટલે કે પ્રથમ અંક, પ્રથમ નંબર ફરજિયાત 6 અને બીજા નંબર ફરજિયાત 7 લેવાનો છે. આ બંનેની પસંદગી કેવી રીતે, કેટલા થઈ, એક પસંદગી થઈ ને. તમારી પાસે બે અંકો વપરાઈ ગયા, 6 અને 7, બાકી કેટલા રહ્યા? 8. ત્રીજા નંબર માટે જો પુનરાવર્તન કરવાની છૂટ નથી, એટલે આપણે જો પુનરાવર્તન કરવાની છૂટ હોત ને તો આપણે આ 10 માંથી પસંદ કર, પણ એની જગ્યાએ હવે આપણે શું કરવાના, 2 બાદ કરી લેવાના. ત્રીજા નંબર માટે બાકી રહે 8 અંકોની 8 રીતે પસંદગી થઈ શકે. આ 8 રીતે આ પસંદગી, જો આ 6 7 તો બે, આ એક રીતે પસંદગી થાય, આ એક રીતે. હવે ચોથા નંબર માટે 7 અંકોની 7 રીતે પસંદગી થઈ શકે. અને પાંચમા નંબર માટે બાકી રહે 6 અંકોની 6 રીતે પસંદગી થઈ શકે. હવે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ માંગેલ ટેલિફોન નંબર સંખ્યા, જો આ 1 1 થાય, આ 1 ગુણ્યા 1 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6, 8 7 6 42, 8 2 16 નો છોકરો વધી 1, 8 ચોક 32 336 ટેલિફોન નંબરો બને.
જો મિત્રો ફરી વાર કહી દઉં તો તમારી પાસે 0 થી 9 એટલે કુલ 10 અંક આપ્યા છે. 10 અંકમાંથી 5 અંકો વાળો તમારો આવો ટેલિફોન નંબર બનાવો. માનો કે આ 6 7 તો છે જ પેલું 1 2 3 આ 5 અંકનો થઈ ગયો. આ બે તો ફરજિયાત પેલા આવે છે. આમાં તમે કોઈ પણ અદલો બદલો કરી શકો. 0 એ તમે લખી શકો. આ બે તો તમારે શું કરવાનું છે? ફિક્સ જ રાખવાનું છે. હવે આપણી પાસે કુલ 10 અંકો આપ્યા છે. 0 1 2 3 4 5 6 10 અંકો આપ્યા છે. એમાં પ્રથમ અને બીજા સ્થાન માટે તો આપણે શું કર્યું છે કે 6 અને 7 બે ફિક્સ છે. અને શરત એ છે કે અંકોનું પુનરાવર્તન કરવાનું થતું નથી. પ્રથમ નંબરે ફરજિયાત 6 અને બીજા નંબરે ફરજિયાત 7 લેવાના છે. આ બે આપણે લઈ લીધા છે. હવે વાત કરીએ ત્રીજા નંબર માટે પુનરાવર્તન કરવાનું નથી એટલે આપણી પાસે 10 અંકો તો એમાં 2 અંકો વપરાઈ ગયા. તો બાકી રહેલા 8 અંકોની 8 રીતે આપણે પસંદગી કરી શકીએ. ચોથા નંબર માટે બાકી રહેલ 7 અંકોની 7 રીતે પસંદગી કરી શકીએ. અને પાંચમા નંબર માટે બાકી રહેલ 6 અંકોની 6 રીતે પસંદગી કરી શકીએ. એટલે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ આપણે જે માંગેલ ટેલિફોન નંબરની સંખ્યા છે એ આ બે માં 1 1 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 એટલે 336 ટેલિફોન નંબર આપણે બનાવી શકીએ. જુદી જુદી પ્રકારના 336 ટેલિફોન નંબર બને જેમાં એક પણ અંક નું પુનરાવર્તન થતું નથી. રેડી? ચલો દાખલા નંબર 5 તમને એમ કહેશે એક સિક્કો છે 3 વખત ઉછળતા. અને 3 વખત ઉછળવામાં આવે છે અને પરિણામ નોંધવામાં આવે છે. કેટલા પરિણામો શક્ય છે? જો મિત્રો તમે સિક્કો જોયો હશે, તમે ક્રિકેટ મેચ જોતા હોય ત્યારે ટોસ ઉલાવે ત્યારે તમે સિક્કો જોયો હશે તો તમારી પાસે સિક્કાને ઉછાળતા છાપ એચ અથવા કાંટો ટેલ એમ બે પરિણામ મળે. તમે સિક્કા નો ઉછાળો કાં તો છાપ મળે કાં તો કાંટો મળે. એચ હેડ અથવા ટેલ, છાપ અથવા કાંટો, આ બે માંથી એક તો મળે છે. ત્રણ વખત ઉછાળી. પ્રથમ વખત
સિક્કાને ઉછાળતા કેટલા પરિણામો મળે? કાં તો છાપ મળે, કાં તો ઉછાળતા બે પરિણામો મળે. ઉછાળતા બે પરિણામ મળે. બીજી વખત ઉછાળતા બે પરિણામો મળે. અને ત્રીજી વખત સિક્કાને ઉછાળતા બે પરિણામો મળે. તો ગણતરીના સિદ્ધાંત મુજબ બે ગુણ્યા બે ગુણ્યા બે, બે બે ચાર દુ 8 શક્ય પરિણામો મળે. કેટલા હશે? 8 શક્ય પરિણામો હશે. ચાલો હવે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. છઠ્ઠો દાખલો. ભિન્ન રંગોના 5 ધ્વજ આપેલ છે. એકની નીચે બીજું, એવા બે ધ્વજથી બનતા કેટલા સંકેત બનાવી શકાય? મિત્રો બહુ જ સમજણ વાળો દાખલો છે. આપણે એનો થોડું ચિંતન કરીએ. સમજો તમારી પાસે એક આવો ધ્વજ આપ્યો છે. આ કલરનો ધ્વજ છે. એક આ કલરનો છે. એક આ કલરનો ધ્વજ છે. એક આ કલરનો ધ્વજ છે. અને એક આ કલરનો ધ્વજ છે. આ 5 જુદા જુદા કલરના ધ્વજ આપ્યા છે આપણને. તમારે કોઈ પણ બે કલરના ધ્વજ, માનો કે આ આવડો ધ્વજ લીધો ઉપર, આવડો લીધો અને નીચે આવડો લીધો, તો આ એક સંકેત બન્યો ને. એવા સંકેતો તમે
કેટલી રીતે બનાવી શકો આવી વાત છે. આ તમને ખાલી સમજણ માટે વાત કરી છે. અહીં આપણને કેટલા 5 ધ્વજ આપેલા. ભિન્ન રંગોના આપેલ છે, આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરનો ધ્વજ, આ ઉપર, આ નીચે. હવે આપણે એકની નીચે એક એવા બે ધ્વજથી સંકેતો બનાવવા છે. તો આપણે આને પ્રથમ અને બીજો એમ પણ કહી શકીએ, પણ ઉપરના ધ્વજ માટે 5 ભિન્ન રંગોના ધ્વજની 5 રીતે પસંદગી થઈ શકે. ઉપર તમે આ લઈ શકો તો એક થઈ, આ લઈ શકો, બીજી થઈ, આ લઈ શકો, ત્રીજી થઈ, આ લઈ શકો, ચોથી થઈ, આ લઈ શકો, પાંચમી થઈ. 5 રીતે પસંદ કરી શકો. એટલે આ 5 છે. નીચે ધ્વજ માટે 4. હવે એક વપરાઈ ગયો છે એટલે 4 ભિન્ન રંગોના ધ્વજની 4 રીતે પસંદગી થઈ શકે. 4 રીતે પસંદગી થઈ શકે. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ બે ધ્વજથી બનતા સંકેતો બરાબર 5 ગુણ્યા 4 5 ચોકે 20 સંકેતો બને. મિત્રો આમાં બીજી વધારે તો હું શું કહી શકું, તમને શક્ય હોય ત્યાં સુધી પ્રયત્ન મેં કર્યો છે કે તમને સમજણ પડે. અહીં આપણે 7.1 પૂર્ણ કરીએ છીએ. રજા આપશું ત્યાં સુધી. જય હિન્દ.